हाय फ्रेंड्स, माय नेम इज प्रीशा. नीट बाय प्रीशा ચેનલમાં તમારા લોકોનું સ્વાગત છે. ક્વેશ્ચન નંબર 45 જેમાં આપણે ચેપ્ટર જે છે તે ચેપ્ટર નંબર 12મા ધોરણનો જેમાં આપણે ટોપિક વાઇઝ ક્વેશ્ચન કરતા હતા એમાં આપણો ક્વેશ્ચન નંબર 41 છે જેમાં છે કે દૈહિક કોષો જનીન થેરાપીમાં શુક્રકોષો અથવા અંડકોષો રૂપાંતર કરવામાં આવે છે અને આર જે છે થેરાપી ફેરફારથી અનુવંશિત ફેરફારો થાય છે. તો એમાં આપણો આન્સર જે આવે છે તે છે કે આર એ અને આર બંને ખોટા છે, એવું નથી હોતું. ક્વેશ્ચન નંબર 42 લઈએ કે શરૂઆતમાં જનીનિક લક્ષણોમાં સુધારા પસંદગીમાન સંકરણ પદ્ધતિ દ્વારા કરવામાં આવ્યા ને આર જે છે આધુનિક બાયોટેકનોલોજી દ્વારા બહારના ડીએનએ દાખલ કરી આનુવંશિક લક્ષણો બદલવામાં આવ્યા. તો આપણો આન્સર જે છે તે બી છે 42નો, એટલે બંને સાચા છે પણ એકબીજાને કારક અને એ નથી સાબિત નથી કરતા. ક્વેશ્ચન નંબર 43 લઈએ, તે છે માનવ બેબી માટે પારજનનિક ગાયનું દૂધ વધુ યોગ્ય છે. કુદરતી ગાય કરતાં આ દૂધ મનુષ્યનું આલ્ફા લેક્ટેઝાઇમ એલ્બ્યુમિન ધરાવતું હોવાથી વધુ પોષણયુક્ત આહાર છે. તો 43 જે છે એ જ છે, એટલે બંને સાચા છે. આપણો 44 ક્વેશ્ચન નંબર જૈવ પેટર્નની પ્રક્રિયામાં ઘણી સામાજિક સંસ્થાઓ પોતાનો વિરોધ પ્રદર્શિત કરે છે. જો એક જ આર્થિક અગત્ય ધરાવતી જાતિની વનસ્પતિ ઉપર કોઈ એક જ દેશની પેટર્ન હોય તો તેના ઉપર એક જ દેશનું આધિપત્ય સ્થાયી જાય અને તે વૈશ્વિક સ્તરે પ્રશ્ન ઉદ્ભવે છે. તો આન્સર જે છે 44નો એવું કહે છે કે બંને સાચા છે. 45 તે છે કે ક્વેશ્ચન નંબર પશ્ચિમી આફ્રિકાની એક વનસ્પતિનું બ્રાઝિલ પ્રોટીન ખાંડ કરતાં ગળ્યું અને વધુ કેલરી ધરાવે છે. અમેરિકા બ્રાઝિલ પ્રોટીન ઉપયોગ ડાયાબિટીસની સારવારમાં કર્યો. તો 45નો આપણો આન્સર છે તે છે ડી છે, એ ખોટું છે અને આર સાચું છે. ઓકે, આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 46 આંતરરાષ્ટ્રીય કક્ષાએ જૈવ તસ્કરી રોકવા કડક નિયમો બનાવવી જરૂરી છે. આર વિકસિત દેશો વચ્ચે સ્પર્ધા અટકે, શોષણ અટકે અને નુકસાનીનું યોગ્ય વર્તન ચૂકવાય. તો આપણો આન્સર જે છે એ, એટલે બંને સાચા છે અને આર. ઓકે, ક્વેશ્ચન નંબર 47 કોલમ 1, કોલમ 3 અને કોલમ 2 અને કોલમ 3 આપણે યોગ્ય કરવાનું છે. ડાયરેક્ટ આપણે આન્સર જ લઈ લઈશું. જે છે 47નો એ આપવામાં આવ્યું છે કે એમાં આપણે વધારે ટાઈમ જશે. તે છે AYQ જીવાતો પ્રતિકારક કરતી વનસ્પતિ, જંતુનાશક ઉપયોગ દૂર કરાય છે અને ક્યુ એટલે કે પાકોની બજારમાં કિંમત ઘટે છે. બી નીંદણનાશક સહનૃતા, ડબલ્યુ જે છે તે છે નીંદણનાશક સામે પ્રતિકાર કરે છે, પર્યાવરણ જંતુનાશક અટકાવે છે. સી લઈએ, સીની અંદર રોગપ્રતિકારકતા જીનેટિક મોડિફાય વનસ્પતિઓમાં ઉગાડવાથી, અને પી જે છે તે છે વાયરસ, ફૂગ અને જીવાણુ દ્વારા રોગો પ્રેરે છે તેને પ્રતિકાર કરે છે. ડી ખોરાકીય વનસ્પતિ, પોષણકીય મૂલ્ય વધી જાય છે, દાખલા તરીકે વિટામિન C યુક્ત ચોખા. ક્વેશ્ચન નંબર 48 લઈએ, તે છે કોલમ 1 અને કોલમ 2. તેમાં આપણો આન્સર જે ડાયરેક્ટ આન્સર લેશું તે છે સી, કે પહેલું છે હોમોપ્ટેરા છે એમાં આર છે કે ઓફ્રિડ્સ છે, કોલિઓપ્ટેરા છે તેમાં જે છે એસ છે, કીટક છે, ઓર્થોપ્ટેરા છે એમાં સી છે, પી છે કે તીતીઘોડો છે ને લેપિડોપ્ટેરા જે છે તેમાં આપણો આન્સર છે ક્યુ કે બોલવોર્મ્સ આવશે. ક્વેશ્ચન નંબર 49 લઈએ, તે છે એ જ રીતનું છે. આપણે ડાયરેક્ટ આન્સર કન્સિડર કરશું એમાં. ઓકે, તેમાં ડી આન્સર આવશે. એમાં છે પોલિમરેઝ ચેન રિએક્શન. પી અસ્થિમજ્જામાંથી કોષો દૂર કરવા અને પ્રયોગશાળામાં ઉછેરવા. ઝેડ ઇચ્છિત જનીન ધરાવતા વાયરસમાં પ્રદર્શિત કરવામાં આવે છે. હ્યુમ્યુલિન. બી તેમાં આર છે ઇન્સ્યુલિન, પ્રો ઇન્સ્યુલિન છે. ડબલ્યુ
સી પેપ્ટાઇડ છે. જર્મલાઇન જનીન થેરાપી શુક્રકોષ અથવા અંડકોષમાં રૂપાંતરણ કરવું. અને એક્સ છે આનુવંશિક ફેરફાર. બહાર બાજુ જે ફલન કરવામાં આવે છે તેને કહેવાય છે બહાર બાજુ જે વિટ્રો જે જનીન છે એને તેમાં ક્યું આવશે તે છે ડીએનએ અણુ દ્વારા રોગોને ઓળખવા. અને વાય જે છે નુકસાન પામેલા ડીએનએ બદલી નવા તંદુરસ્ત ડીએનએ દાખલ કરવા. ક્વેશ્ચન નંબર 50. કોલમ 1 અને કોલમ 2 યોગ્ય પસંદ કરો. ડાયરેક્ટ આન્સર જ કન્સિડર કરશું. તેમાં બી આન્સર આવે છે. તેમાં પારજનિક ઉંદર આર પોલિયો રસી સુરક્ષા પરીક્ષણ કરે છે. પારજનીકરણ તેમાં બી આર આવશે. પોલિયો રસી આન્સર સી છે. આન્સર બી છે આપણો. તો પહેલું જે આવશે એ છે પારજનિક ઉંદર છે એમાં આર આવશે એટલે પોલિયો રસી કરવું. પછી બીમાં પારજનીકરણ છે એમાં એસ આવશે જનીનોની અભિવ્યક્તિ અને વિકાસની પ્રક્રિયા. સી પારજનિક મોડલ તો ક્યું આવશે કેન્સર, અલ્ઝાઇમર્સ, સિસ્ટિક ફાઇબ્રોસિસ જેવા રોગો. અને પારજનનિક ગાય તેમાં આપણું આવશે પી કે આલ્ફા લેક્ટઝ એમ્બ્લ્યુમિન. ક્વેશ્ચન નંબર 51 પર જઈએ. તેમાં આન્સર આપણો ડી જ આવશે. 51 તેમાં આન્સર ડી છે. તેમાં એ એટલે કે પ્રાણીઓનો ઉપયોગ ઔષધિ પ્રોટીન. ક્યું સજીવ પ્રાણીઓ ફેક્ટરી અથવા મશીન તરીકે એક જાતિમાંથી અન્ય જાતિ પારજનિક ફેરબદલી. બી પી આવશે. તેમાં જાતિઓની પ્રમાણિકતાનો ભંગ થાય છે. માનવ જનીનની પ્રાણીમાં ફેરબદલી. એસ પ્રાણી જનીનની માનવમાં ફેરબદલી માનવતા માટે દેહસત છે. પછી ડી છે એમાં આર આવશે. તે છે બાયોટેકનોલોજી કે જૈવિક વિવિધતામાં જોખમ. અણધાર્યું જોખમ પર્યાવરણ માટે પણ શક્ય. ક્વેશ્ચન નંબર 52 એમાં ડાયરેક્ટ આપણે આન્સર જ લઈશું. તે છે બી આન્સર આવે છે. બીનો આર છે જેવ પેટર્ન એટલે નવી શોધ અથવા અગાઉની શોધમાં સુધારા માટે અપનાવવામાં આવે છે. બીમાં એસ છે કે દેવ તસ્કરી તેમે રૂઢિગત જ્ઞાનની ઉઠોતરી કરી તેને નવા સ્વરૂપમાં પ્રગટ કરવું છે. સીની અંદર ક્યું છે કે જેવ સલામતી સૂક્ષ્મ જીવો દ્વારા તે છે ઝડપથી વિભાજિત થઈ સ્થાનિક સૂક્ષ્મ જીવો સાથે હરીફાઈ કરે છે. અને ડી છે જેવ સલામતી જનીન પરિવર્તી વનસ્પતિઓ દ્વારા. તેમાં આન્સર આવશે પી છે કે વિસારિત અથવા એલર્જીક ચયાપચયનું ઉત્પાદન. ક્વેશ્ચન નંબર 53 નીચે આકૃતિમાં એ અને એ માટેની પૈકી કયો વિકલ્પ છે તેમાં આપણને પ્રોસેસ બતાવવામાં આવી છે. એ અને બીની તમે દેખી શકો છો જે રીતે એને અલગ કરવામાં આવે છે પછી જોડવામાં આવે છે. તેમાં એમાં બતાવે શૃંખલા એ જનીન કે જે 21 એમિનો એસિડ છે. શૃંખલા બી એ જનીનના 30 એમિનો એસિડ છે. શૃંખલા એ જનીન જે કે 30 એમિનો એસિડ છે. અને શૃંખલા ડી એ જનીનમાં 21 એમિનો એસિડ છે. તો આપણો આન્સર આવશે તે છે 53નો. તે એ છે કે શૃંખલા એનું જનીન કે જે 21 એમિનો એસિડ ધરાવે છે. 54 પર જઈએ. ઝૂમ કરી લો. નીચે આપેલા પૈકી કયા ઔદ્યોગિક ક્ષેત્રમાં બાયોટેકનોલોજી ઉપયોગી છે? સ્વાસ્થ્ય સંભાળ, પર્યાવરણ, ખેતીવાડી અને ઉપયુક્ત બધી જ. તો 54નો આપણો આન્સર ડી જ આવશે કે સ્વાસ્થ્ય સંભાળ છે, પર્યાવરણ છે, ખેતીવાડી. ક્વેશ્ચન 55 હરિત ક્રાંતિ દરમિયાન અન્ન પુરવઠામાં શેને કારણે વધારો થયો? રસાયણોનો ઉપયોગ, જૈવ રસાયણનો ઉપયોગ, વનસ્પતિજન્ય રસાયણનો ઉપયોગ, ખેતી રસાયણનો ઉપયોગ. તો આપણો 55નો આન્સર આવે છે તે છે ડી કે ખેતી રસાયણનો ઉપયોગ. ક્વેશ્ચન નંબર 56 ખેતી રસાયણ શું ઓછું કરે છે? જમીનમાં ઘસારો, જમીનની પીએચ, જમીનની ફળદ્રુપતા અને જમીનનો ભેજ. તો 56નો આપણો આન્સર આવે છે સી કે જમીનની ફળદ્રુપતા ઘટાડે છે. ક્વેશ્ચન નંબર 57 જનીન એન્જિનિયરિંગ વિદ્યાના ઉપયોગ દ્વારા આનુવંશિક દ્રવ્યમાં ફેરફાર કરેલા સજીવને શું કહે છે?
જનનિક રીતે વિસ્તૃત જનીન, જનનિક રીતે આધુનિક સજીવ, જનનિક રીતે રૂપાંતરિક સજીવ યા જનનિક રીતે પરિવર્તક સજીવ. તો 57નો આપણો આન્સર આવે છે તે છે સી, કે જનનિક રીતે રૂપાંતરિક સજીવ. ક્વેશ્ચન 58, જનનિક રીતે રૂપાંતરિક સજીવ કોના દ્વારા અવરોધક સહનશીલ છે? ઉષ્મા, જીવાણુ એટલે બેક્ટેરિયા, જંતુઓ અને આપેલા તમામ. તો આપણો આન્સર જે છે 58નો તે છે ડી, કે આપેલા તમામ, કે ઉષ્મા છે, જીવાણુ છે, બેક્ટેરિયા છે, જે જનનિક રીતે રૂપાંતર સજીવો છે, જે અવરોધક સહનશીલ છે. ક્વેશ્ચન નંબર 59, નીચે કોણ વનસ્પતિ રોગ માટે જવાબદાર છે? વિષાણુ, જંતુનાશકો, હર્બિસાઇડ, નીંદણનાશકો. તો આપણો આન્સર જે છે એ છે તે વિષાણુ જે વનસ્પતિ રોગ માટે જવાબદાર છે. 60, તે છે પાકના નુકસાન માટે મુખ્યત્વે કયું સજીવ જવાબદાર છે? કીટ, ડિંબ, હર્બિસાઇડ્સ, પૃખ્યત કીટક અને જંતુનાશકો. તો આપણો આન્સર જે છે 60નો તે છે સી, કે પૃખ્યત કીટક જે પાકના નુકસાન માટે જવાબદાર છે. નીચેનામાંથી કયા કીટકો પાકના નુકસાન માટે જવાબદાર છે? 61, તીતીઘોડો, બીટલ, બોલવોર્મ્સ અને આપેલા તમામ. તો 61નો આન્સર છે ડી, કે પાકના નુકસાનમાં બધા છે, તીતીઘોડોથી લઈને બીટલ છે અને બોલવોર્મ્સ બધા નુકસાન કરે છે. ક્વેશ્ચન 62, બીટી વિષકારક જનીન ક્યાંથી પ્રાપ્ત કરવામાં આવ્યો? વનસ્પતિમાંથી, વિષાણુમાંથી, બેક્ટેરિયા, ફૂગમાંથી. તો 62નો આપણો આન્સર છે સી, કે બેક્ટેરિયામાંથી બીટી વિષકારક જે જનીન પ્રાપ્ત કરવામાં આવ્યું. 63, બીટી જનીનને કયા તંત્રમાં દર્શાવવામાં આવે છે? સૂક્ષ્મ સજીવોમાં, વનસ્પતિ, પ્રાણીઓમાં યા ઉપયોગ બધા. તો બીટી જે છે એમાં આવે છે બી, કે વનસ્પતિમાં તે બીટી વિષ જે તંત્ર જોવામાં આવે છે, દર્શાવવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 64 પર જઈએ. બેક્ટેરિયલ જનીન દ્વારા ઉત્પન્ન થયેલા વિષકારક પ્રોટીન કોનો નાશ કરે છે? એફ્રિડસ છે, તીતીઘોડો છે, બોલવોર્મ્સ છે, બીટલ છે. તો આપણો આન્સર આવે છે સી છે, કે બોલવોર્મ્સ છે, જેના દ્વારા બેક્ટેરિયા જનીન દ્વારા ઉત્પન્ન વિષકારક પ્રોટીનનો નાશ કરે છે. ક્વેશ્ચન નંબર 65, કે બીટીમાંથી પ્રાપ્ત કરેલા નિષ્ક્રિય પ્રોટીનનું સક્રિય સ્વરૂપમાં ધરાવનાર એસિડિક પીએચ છે, ઉત્સેચકો છે, આલ્કલાઇન પીએચ અને અંતસ્રાવ છે. 65નો આપણો આન્સર આવે છે તે છે બી, કે ઉત્સેચકો છે તે બીટીમાં પ્રાપ્ત થતા નિષ્ક્રિય પ્રોટીનનું સક્રિય પ્રોટીનમાં એ કરે છે. મે બી આ આન્સર રોંગ છે, તે આવશે આલ્કલાઇન પીએચ આવશે, ઉત્સેચકો છે આલ્કલાઇન પીએચ. આ ક્વેશ્ચન થોડો પેન્ડિંગ રાખજો, મે બી આલ્કલાઇન પીએચ જ આવશે. ક્વેશ્ચન નંબર 66 પર જઈએ. તે છે બીટી દ્વારા ઉત્પાદિત વિષ ઉત્પન્ન કરનાર જનીન કયા સંકેતન ઓળખાય છે? ક્રાય દ્વારા, ક્રાય પ્રોટીન, CRR દ્વારા યા પછી CRY પ્રોટીન દ્વારા. તો આપણો આન્સર આવે છે એ, કે ક્રાય પ્રોટીન દ્વારા બીટીના જે જનીન છે ઓળખાય છે તેના સંકેતન તરીકે. 67, તે છે રોગોના નિદાન માટે નીચેમાંથી કઈ પદ્ધતિઓ જનીન અને ડીએનએના અણુઓની ઉપયોગ કરવામાં આવે છે? તે છે પહેલું એ જનીન થેરાપી, બી પુનઃસંયોજિત જનીન તકનીકી, ડી પોલિમરેઝ અને રિએક્શન યા ડી આપેલા તમામ. તો આપણો 67 જે ડી છે, કે રોગના નિદાન માટે જે પદ્ધતિઓ છે તેમાં એમ કે છે જનીન થેરાપી છે, પુનઃસંયોજિત જનીન તકનીકી છે, પોલિમરેઝ અને રિએક્શન છે અને આપેલા તમામ, એટલે આપેલા બધા જ આવી ગયા. 68 જે છે ઇકોલાઇટમાં માનવ ઇન્સ્યુલિનને ઉત્પાદન કરવાની તકનીક કઈ છે? એ જનીન થેરાપી, બી રિકોમ્બિનેન્ટ જનીન તકનીકી, સી પોલિમરેઝ ચેન રિએક્શન યા ડી આપેલા તમામ. તો આપણો આન્સર આવે છે 68નો, કે રિકોમ્બિનેન્ટ ડીએનએ તે ઇકોલાઇટમાં માનવ ઇન્સ્યુલિન ઉત્પાદનમાં તકનીકી છે, તેમાં છે રિકોમ્બિનેન્ટ જનીન તકનીકી. ક્વેશ્ચન નંબર 69, કેન્સરની સારવાર માટે કઈ થેરાપીનો ઉપયોગ થાય છે? જર્મલાઇન જનીન થેરાપી, દૈહિક કોષોની જનીન થેરાપીને આપેલા તમામ. તો આપણો આન્સર જે છે તે છે બી, કે જનીન થેરાપી દ્વારા કેન્સરની સારવાર કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 70, ખામીયુક્ત કે વિકૃતિ જનીનના સ્થાને સામાન્ય જનીનને પ્રસ્થાપિત કરવાની પદ્ધતિને જનનિક થેરાપી, વિકૃતિ જનીન થેરાપી યા પછી ખામીયુક્ત જનીન થેરાપી.
તો 70નો આપણો આન્સર છે જનીન થેરાપી છે. ખામીયુક્ત વિકૃતિને સામાન્ય સ્થાને હોય છે તે પ્રસ્થાપિત કરવામાં પદ્ધતિ છે, જે જનીન થેરાપી પદ્ધતિ કહેવામાં આવે છે. ઓકે, ક્વેશ્ચન નંબર 71 તે છે કે જનીન કોષો, શુક્રકોષો અને અંડકોષોમાં ફેરફાર લાવવાની કઈ થેરાપી છે? પહેલું જે છે તે છે સ્પર્મ લાઇન થેરાપી, જર્મ લાઇન થેરાપી, એગ લાઇન થેરાપી અને જર્મ લાઇન જીન થેરાપી. તો આન્સર જે આપણો આવે છે ડી, કે જર્મ લાઇન જીન થેરાપી. ઓકે, 72, ક્વેશ્ચન નંબર 72 કે સજીવમાં ફેરફારો લાવવા માટે આનુવંશિક ઇન વિટ્રો જનીન થેરાપી, જર્મ લાઇન થેરાપી, બહાર બાજુ એટલે એક્સટર્નલ વિવો જનીન થેરાપી અને જર્મ લાઇન જનીન થેરાપી. તો આપણો આન્સર આવશે તે છે ડી, કે જર્મ લાઇન જનીન થેરાપી સજીવોમાં આનુવંશિકના ફેરફાર લાવવા માટે છે. પછી ક્વેશ્ચન નંબર 73, કઈ થેરાપી દર્દીના કોષને દૂર કરી પ્રયોગશાળામાં સંવર્ધન કરવામાં આવે છે? ઇન વિટ્રો જનીન એટલે ઇન વિવો જનીન થેરાપી, જર્મ લાઇન થેરાપી, એક્સટર્નલ વિવો જનીન થેરાપી અને વિદેશી જનીન થેરાપી. તો 73નો આન્સર છે તે છે એક્સટર્નલ એટલે બહાર બાજુ વિવો જનીન થેરાપી કરવામાં આવે છે. 74, પ્રાણી કે જેનું જનીન ટ્રાન્સજેનિક દ્વારા બદલાયેલ હોય તો તેને રૂપાંતરિત પ્રાણી, સંકરિત પ્રાણી, આંતરસંકરિત પ્રાણી કે ટ્રાન્સજેનિક પ્રાણી કહેવામાં આવે. 74 જે છે તેનો આન્સર ડી છે, કે ટ્રાન્સજેનિક પ્રાણી કહેવામાં આવે છે. તે કે પ્રાણીનું એ ચેન્જ કરવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 75, કયું પ્રાણી સૌથી પ્રથમ ટ્રાન્સજેનિક પ્રાણી તરીકે ઓળખાય છે? કૂતરો છે, ભેંસ છે, ગાય છે, ઘેટું છે? તો આપણો આન્સર છે 75નો સી છે, તે છે ગાય છે, જે ટ્રાન્સજેનિક તરીકે ઓળખાય છે. ક્વેશ્ચન નંબર 76, સૌથી પ્રથમ ટ્રાન્સજેનિક ગાય તરીકે ખાલી જગ્યા હોય છે રોઝી, રૂબી, રોઝી યા ડોલી. તો આપણો આન્સર છે ફર્સ્ટ રોઝી ઈ, જે પ્રથમ ગાય છે, ટ્રાન્સજેનિક ગાય છે. ક્વેશ્ચન નંબર 77, ટ્રાન્સજેનિક ગાયના દૂધમાં આલ્ફા લેક્ટા એલ્બ્યુમિનનું પ્રમાણ કેટલું છે? 4.2 ગ્રામ લીટર છે, 2.4 ગ્રામ લીટર છે, 3.4 ગ્રામ લીટર છે યા 4.2 ગ્રામ લીટર છે? આન્સર જે છે આપણો 77નો તે છે બી, કે 2.4 ગ્રામ લીટરમાં છે. ક્વેશ્ચન નંબર 78, સુરક્ષિત વેક્સિન રસીના પરિરક્ષણ માટે કયા પ્રાણીનો વિકાસ કરવામાં આવ્યો? એ ટ્રાન્સજેનિક સસલા, બી ટ્રાન્સજેનિક ભૂંડ, સી ટ્રાન્સજેનિક માઇન્સ યા ડી ટ્રાન્સજેનિક ઘેટા. તો 87નો આપણો આન્સર છે તે છે સી, કે ટ્રાન્સજેનિક માઇલ્સનો વેક્સિન તરીકે એ કરવામાં આવે છે. ઓકે, ક્વેશ્ચન નંબર 79, જૈવ પેટર્ન શું છે? જૈવ સંશોધન માટે મંજૂરી આપેલ છે. જૈવ વૈજ્ઞાનિકથી સંશોધન માટે પેટર્ન, જૈવ વૈજ્ઞાનિક માટે મંજૂરી આપેલ પેટર્ન ને આપેલા તમામ. તો 79 જે બી છે, કે જૈવ વૈજ્ઞાનિકથી સંશોધન માટેની પેટર્ન તેને જૈવ પેટર્ન કહેવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 80, કે જૈવિક સંપત્તિ પેટર્નનું અન્ય દેશ દ્વારા શોષણ એટલે કે જૈવ સુરક્ષા, જૈવ તસ્કરી, જૈવ વિઘટન અને જૈવ શોષણ. તો આપણો આન્સર જે 80નો છે તે છે સી છે, કે આપણું જૈવનું વિઘટન થાય છે. ક્વેશ્ચન નંબર 81, કે ભારતીય બાસમતી ચોખાના જનીન રસની પેટર્ન કયા દેશે લીધી હતી? ચીન, પશ્ચિમી આફ્રિકા, પાકિસ્તાન કે અમેરિકા? તો આપણો આન્સર આવે છે ડી, કે અમેરિકાએ લીધી હતી. ક્વેશ્ચન નંબર 82, બે જુદા જુદા સજીવમાં ડીએનએના ક્રમને જોડી નવા ડીએનએના ઉત્પાદનમાં કઈ તકનીક સાનુકૂળ છે? જનીન થેરાપી, પુનઃસંયોજિત ડીએનએ તકનીકી, પોલિમરેઝ એન્ડ રિએક્શન, જર્મ લાઇન જનીન થેરાપી. તો 82નો આન્સર છે બી, કે પુનઃસંયોજિત ડીએનએ તકનીકી છે. ક્વેશ્ચન નંબર 83, કપાસના ઉત્પાદન માટે નીચેમાંથી કયું જૈવ જંતુનાશક અતિ સામાન્ય છે? એવું કે છે પારેથ્રિન, રોટેનોન, આઈસર અને બીટી. તો આપણો આન્સર જે છે 83નો તે છે ડી, કે બીટી છે. ક્વેશ્ચન નંબર 84, જૈવ જંતુનાશકોની મદદથી નીચેમાંથી કોનું નિયંત્રણ કરી શકાય છે? કીટકો, રોગો અને નિંદણ. તો આપેલા તમામ તેવું કહે છે કે જૈવ જંતુનાશકથી નિયંત્રણ કીટકો છે, રોગો છે અને નિંદણ છે. તો
ફ્રેન્ડ્સ, અહીંયા ટોપિક વાઇઝ ક્વેશ્ચન 84 કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ સો મચ.